ગુડ મોર્નિંગ. પિતા બાપનો પુષ્કળ આભાર કે આપણા જીવનમાં આજનો એક નવો દિવસ આપ્યો. ફરીને આજે આપણે પિતા બાપના પવિત્ર વચનો વાંચવાના છીએ. એ વચનોને પિતા બાપ વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે. વિશેષ અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. આજના વચનો આપણે જે વાંચવાના છીએ તે યહોશુઆનું પુસ્તક છે અને તેનો 17મો અધ્યાય, તેનું આજે આપણે વાંચન કરવાના છીએ. ચાલો તો આપણે પિતા બાપના પવિત્ર વચનોનું વાંચન કરીએ. યહોશુઆનું પુસ્તક અને તેનો 17મો અધ્યાય. અને મનાસા જે યુસુફનો વડો પુત્ર હતો, તેના કુળને માટે આ ભાગ હતો. મનાસાનો વડો પુત્ર માકીર ગિલિયાદનો પિતા લડવૈયો હતો, એ માટે તેને તો ગિલિયાદ તથા બાશાન મળ્યા. અને મનાસાના બાકીના પુત્રોને પણ તેઓના કુટુંબો પ્રમાણે ભાગ મળ્યો. એટલે અબીએઝરના પુત્રોને અને હેલેકના પુત્રોને ને આસરીએલના પુત્રોને ને શેકેમના પુત્રોને ને હેપેરના પુત્રોને ને શમીદાના પુત્રોને. યુસુફના દીકરા મનાસાના દીકરાઓ તેઓના કુટુંબો પ્રમાણે એ હતા. પણ મનાસાના પુત્ર, માકીના પુત્ર, ગિલિયાદના પુત્ર, હેપેરના પુત્ર સલોપહાદની દીકરા ન હતા, પણ દીકરીઓ જ હતી. અને તેની દીકરીઓના નામ આ છે: માહલા, નોઆ, હોગલા, મિલ્કા ને તિરસા. અને તેઓ એલાઝર યાજકની ને નૂનના પુત્ર યહોશુઆની ને સરદારોની આગળ આવીને કહેવા લાગી કે યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી કે અમને અમારા ભાઈઓ મધ્યે વતન આપો. એ માટે યહોવાની આજ્ઞા પ્રમાણે તેણે તેઓને તેઓના પિતાના ભાઈઓ મધ્યે વતન આપ્યું. અને યર્દનને પેલે પારના ગિલિયાદ ને બાશાન પ્રાંત ઉપરાંત મનાસાને 10 ભાગ મળ્યા, કેમ કે મનાસાની દીકરીઓને તેના દીકરાઓના ભાગમાં વતન મળ્યું. અને ગિલિયાદ પ્રાંત મનાસાના બાકીના દીકરાઓને મળ્યો. અને મનાસાની સીમા આસેરથી શેકેમ સામેના મિકમથાસ સુધી ગઈ, અને તે સીમા આગળ વધીને જમણે હાથે એન તાપુઆ સુધી ગઈ. તાપુઆનો પ્રાંત તો મનાસાનો હતો, પણ મનાસાની સરહદ ઉપરનું તાપુઆ એફ્રાઈમ પુત્રોનું હતું. અને તે સીમા ત્યાંથી ઉતરીને કાના નદી સુધી, એટલે નદીની દક્ષિણે ગઈ. એફ્રાઈમના આ નગરો મનાસાના નગરો મધ્યે આવ્યા. અને મનાસાની સીમા નદીની ઉત્તર બાજુએ હતી, ને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. દક્ષિણ ભાગ એફ્રાઈમનો ને ઉત્તર ભાગ મનાસાનો હતો, ને સમુદ્ર તેની સરહદ પર આવ્યો. અને તે ભાગ ઉત્તરે આશેર સુધી તથા પૂર્વે ઈસાખાર સુધી પહોંચ્યા હતા. અને ઈસાખાર તથા આશેરના ભાગમાં બેથ શેઆન ને તેના ગામ, ને યિબલામ ને તેના ગામ, ને દોરના તથા તેના ગામના રહેવાસીઓ, ને એન દોરના તથા તેના ગામના રહેવાસીઓ, ને તાનાખના તથા તેના ગામના રહેવાસીઓ, ને મગીદોના તથા તેના ગામના રહેવાસીઓ. એટલે 3 ઉચ્ચ પ્રદેશ મનાસાને મળ્યા. તો પણ મનાસા પુત્રો તે નગરના રહેવાસીઓને કાઢી મૂકી ન શક્યા.
પણ કનાનીઓ તો તે પ્રાંતમાં રહ્યા. અને એમ થયું કે ઇઝરાયેલીઓ બળવાન થયા ત્યારે તેઓએ કનાનીઓને માથે ભેટ નાખી, પણ તેઓને છેક કાઢી ન મૂક્યા. અને યુસુફ પુત્રોએ યહોશુઆને એમ કહ્યું, આજ સુધી યહોવાએ મને આશીષ આપી છે, તેથી હું એક મોટી પ્રજા થયો છું. તો વતન માટે એક જ હિસ્સો તથા એક જ વાંટો તે મને કેમ આપ્યો છે? અને યહોશુઆએ તેઓને કહ્યું, જો તું એક મોટી પ્રજા હો તો જંગલમાં જા ને ત્યાં પરિચયોની તથા રફાઈઓની ભૂમિમાં પોતાને માટે ઝાડ કાપી નાખીને જગા કર. કેમ કે એફ્રાઈમનો પહાડી પ્રદેશ તારે માટે બહુ જ સાંકડો છે. અને યુસુફ પુત્રોએ કહ્યું, પહાડી પ્રદેશ અમને બસ થાય એટલો નથી. અને જે કનાનીઓ ખીણ પ્રદેશમાં રહે છે તે શર્વની પાસે, એટલે બેતશેઆન ને તેના ગામડામાં રહેનારાની પાસે ને ઇઝરાયેલની ખીણમાં રહેનારાની પાસે લોઢાના રથો છે. અને યહોશુઆએ યુસુફ પુત્રોને એટલે એફ્રાઈમને તથા મનાસાને કહ્યું, તું એક મોટી પ્રજા થયો છે ને તું ઘણો બળવાન છે, તને માત્ર એક જ ભાગ મળશે નહીં, પણ પહાડી પ્રદેશ તારો થશે. તે તો જંગલ છે, તો પણ તું તેને કાપી નાખશે તો તેની સરહદો તારી થશે. અને કનાનીઓને જો કે લોઢાના રથો છે ને તેઓ બળવાન છે, તો પણ તું તેઓને હાંકી કાઢશે. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે આકાશવાસી અમારા પ્રેમળ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ બાપ, અમે તમને ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી અમને સાચવ્યા, સંભાળ્યા, દોરો છો, ચલાવો છો. પુષ્કળ તમારી આશીષ અને તમારી કૃપા તમારી પરેડો છો. એ સરહદ માટે બાપ અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, તમે અમને શરીરે નિરોગી તંદુરસ્ત રાખો છો, જોઈતા તમામ ભાના પૂરા પાડો છો. એ સરહદ માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. અત્યારે જે કંઈ તમારા વચનો વાંચવામાં આવે એ વચનોમાં તમારા આશીષ અને તમારી કૃપા આવવા દેજો. એ વચનો દ્વારા પ્રભુ અને એક આત્મા પ્રભુ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. હા બાપ, તમે વચનમાં તમને જે સમય આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જેઓ બીમાર છે પ્રભુ પિતા, અમે જાણીએ છીએ, નથી જાણતા, પણ સર્વને તમારી પાસે લાવે છે કે તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. જેઓ દુઃખિત છે તેઓને દિલાસો આપજો. નિરાધાના આધાર, વિધવાના બેલી અને અનાથોનો નાથ તમે થજો. ઘણા બધા પ્રભુ પિતા એક્સિડન્ટમાં ઘવાયેલા છે, ઘણા બધા તમારી પાસે આવે છે, ત્યારે પ્રભુ પિતા એમના ઘર તમે રૂજો અને એમના ઘરમાંથી જવાથી પ્રભુ જે કંઈ દુઃખ છે ત્યારે તમારો આત્મિક દિલાસો અને આત્મિક શાંતિ તમે પૂરી પાડજો. હા પ્રભુ પિતા, આજે મિલીબેનની ફ્યુનરલ છે ત્યારે પ્રભુ પિતા એ ફ્યુનરલને તમે આશીર્વાદિત કરજો. એ તો પછી અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. ઘણા બધા લોકો પ્રભુ તમારાથી દૂર છે, ઘણા પણ તમને લોકો ઓળખતા પણ નથી. હા બાપ, તારે અમે એવા લોકોને પણ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, કે એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ, અને એ લોકો દરેક ઘૂંટણ નમે અને દરેક જીભ કબૂલ કરે અને એ લોકો પણ પ્રભુ તમને પસંદ કરે એવું અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે એ અનેક રીતે પ્રભુ પિતા, રેડિયો દ્વારા, ટીવી દ્વારા, મોબાઈલ, ઘણી બધી રીતે, ત્યારે પ્રભુ પિતા એ વચનોને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ. તમારું આવું ખૂબ જ નજદીક છે બાપ. તમે ક્યારે આવશો એ અમે જાણતા નથી, પણ પ્રભુ તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ. એ માટે બાપ તમે અમને તૈયાર કરો, અમારું કુપીનું તેલ ખૂટી ન જાય પ્રભુ. એ માટે પ્રભુ તમે અમને એવી રીતે તૈયાર કરો બાપ કે અમે હંમેશા પ્રભુ તમારી આગળ અમે ઊભા રહી શકીએ. એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરો પ્રભુ. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો, એ દ્વારા ઘણા આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. ઘણા બધા હતાશ અને નિરાશ છે પ્રભુ, ત્યારે પ્રભુ તમે તેઓની સહાય અને મદદ કરજો. ઇઝરાયેલમાં પ્રભુ ઘણું બધું યુદ્ધ ચાલી રહ્યું છે, ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે,
ત્યારે બાપ તમે તો દયાળુ દેવ છો, તમે કોપ કરી ધીમા અને દયા કરવાની એવા ઉતાવળા પ્રભુ છો. અને હા બાપ, તમારો હાથ એટલો ટૂંકો નથી કે તમે અમને મદદ કરી ન શકો, અને તમારા કાન એવા મન નથી કે તમે અમારી પ્રાર્થના સાંભળી ન શકો, કારણ કે તમે તો પ્રાર્થનાના સાંભળનાર પ્રભુ છો અને મદદ કરનાર એવા તત્પર દેવ છો. ત્યારે બાપ તમે દયા કરો, કૃપા કરો અને આ યુદ્ધ બંધ થાય એવી તમારા પાસે અમે આગ્રહભરી પ્રાર્થના કરી છે બાપ. ફરીને મળે ત્યાં સુધી પ્રભુ પિતા તમે અમારી સાથે ને પાસે રહેજો, અમારા પાપ ગુના અપરાધોની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જેના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.